વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો વિશે. આજે આપણે વાત કરવાનું છે હિસાબી નામાના અથવા તો હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો વિશે. જેમ દરેક સબ્જેક્ટમાં અલગ અલગ શબ્દો હોય છે, તેના પોતાના આગવા અથવા તો વિશિષ્ટ શબ્દો હોય છે, એવી જ રીતે નામાના પણ અમુક પારિભાષિક શબ્દો છે જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ શબ્દો. તો આવા જે શબ્દો છે જેના વિશે આજે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ધંધાકીય વ્યવહારની, જેને કહેવામાં આવે છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. ધંધાકીય વ્યવહારનો અર્થ જાણીએ તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો શાક પરની ફેરબદલી. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાના બદલામાં અથવા તો રોકડમાં અથવા તો શાક પર થતી ફેરબદલી. આપણે અહીંયા વાત કરીને દાખલા તરીકે આપણે કહ્યું છે રોકડ ધંધાકીય વ્યવહાર એટલે શું? જે આપણે રોકડા આપીને કંઈ આપણે વસ્તુ ખરીદી હોય તે. ઉદાહરણ આપ્યું છે ₹5,000ના માલનું રજનીકાંતે રોકડમાં વેચાણ કર્યું. અહીંયા કેટલા રૂપિયાનું માલ વેચ્યું છે? 5,000નું. કોણે માલ વેચ્યું છે? રજનીકાંતને માલ વેચ્યું છે. કેવું વેચ્યું છે? રોકડમાં વેચ્યું છે. તો આપણી પાસે વ્યવહાર થયો રોકડ. તો આપણને બદલામાં શું મળ્યું છે? માલના બદલામાં રોકડ મળી છે. તેથી નાણાકીય મૂલ્ય કેટલું ગણાય? 5,000 ગણાય. બીજું આપણે કહ્યું છે ઉધાર ધંધાકીય વ્યવહાર. 5,000ના માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર એટલે કે શાક પર વેચાણ કર્યું. તો અહીંયા આપણે માલનું કેવું વેચાણ થયું છે? ઉધાર વેચાણ કર્યું છે. અને આપણને નાણાં કેટલા મળશે? 10 દિવસમાં નાણાં મળશે. તો આ વ્યવહાર કયો કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય. તમે પણ કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદો છો તો તમે તરત જ નાણાં ચૂકવી દો છો, તેને કહેવામાં આવશે રોકડ વ્યવહાર. અને તમે અમુક દિવસો પછી જેને નાણાં ચૂકવવાના છો, જેને આપણે કહીએ છીએ ઉધાર ઉપર માલ લીધો છે, તો તેને કહેવામાં આવે છે ઉધાર વ્યવહાર. તો આજે આપણે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાના બદલામાં આપણે આપલે કરીએ છીએ, તેને કહેવામાં આવે છે ધંધાકીય વ્યવહાર. વસ્તુ એટલે આપણે બધાને ખબર છે. સેવા એટલે કે ધારો કે ટ્યુશન થઈ ગયા એટલે કે શિક્ષક આપણને શું આપે છે? સેવા આપે છે. ડૉક્ટર સેવા આપે છે. પછી આપણને વકીલ સેવા આપે છે. એટલે કે સેવાને આપણે અનુભવી શકીએ છીએ અને ટચ કરી શકતા હોતા નથી, જ્યારે વસ્તુને આપણે ટચ કરી શકતા હોઈએ છીએ. બીજું છે આપણી પાસે બનાવ, જેને કહેવામાં આવે છે ઇવેન્ટ. બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. કયા દ્વારા ઓળખવામાં આવે છે? ઘટનાના સ્વરૂપે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. આપણને એમ કહે છે કે બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે. ધારો કે રજનીકાંતને વેચેલ માલ 3,000માં ખરીદવામાં આવ્યો હતો. રજનીકાંતને આપણે જે માલ વેચ્યો કેટલામાં ખરીદવામાં આવ્યો હતો? 3,000માં. મજૂરીના કેટલા રૂપિયા લાગ્યા હતા? 500 રૂપિયા ચૂકવ્યા હતા. તો આપણે વેચાણ હતું 5,000 રૂપિયાનું અને આપણે જે ખરીદ્યું હતું કેટલા રૂપિયાનું ખરીદ્યું હતું? 3,000નું ખરીદ્યું હતું. એમાં 500 રૂપિયા આપણે શેના ચૂકવ્યા હતા? સાથે મજૂરીને ચૂકવ્યા હતા. તો આપણને માલ કેટલામાં પડ્યું હશે? 3500માં માલ આપણને પડ્યું હશે. પણ આપણે કેટલામાં વેચ્યું છે? 5,000માં વેચ્યું છે. કેટલામાં વેચ્યું છે? 5,000માં. તો હવે તમે કહો કે 3,500માં આપણને માલ પડ્યું હોય અને આપણે 5,000માં વેચ્યું હોય તો આપણને 1,500 રૂપિયા નફો થયો કહેવાય. શું થયો કહેવાય? નફો થયો કહેવાય. તો આને કહેવામાં આવે છે બનાવ. જે આપણે એમ કહે છે કોઈ ઘટના બની આપણે માલ ખરીદ્યો અને પછી કોને વેચ્યું? રજનીકાંતને વેચ્યું. તો વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. જે વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જણાવે છે. શું કરે છે? કૃત્ય જણાવે છે. નફો થયો કે ખોટ તે આપણને જણાવે છે. ત્રીજું છે મૂડી, જેને કહેવામાં આવે છે કેપિટલ. મૂડી એટલે કે આપણને કોઈ અત્યારે ધંધો શરૂ કરવો છે તો આપણી પાસે મૂડી હોવી જોઈએ. ઇટ મીન્સ કે આપણી પાસે રૂપિયા હોવા જોઈએ. રૂપિયા વગર આપણે કોઈ પણ ધંધો શરૂ કરી શકતા હોતા નથી. તો મૂડીમાં આપણે વાંચીએ ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. હવે માની લો કે આપણને માંડવીમાં એક સ્ટેશનરીની દુકાન ખોલવી છે. સ્ટેશનરી દુકાન ખોલવા માટે આપણી પાસે પહેલાં ફર્નિચર હોવું તો જોઈએ. ઠીક છે. આપણી પાસે બધા બુક્સ છે, બોલપેનો છે, બધું ગોઠવવા માટે આપણી પાસે શું જોઈએ? ફર્નિચર જોઈએ. આપણી પાસે બિલ્ડિંગ જોઈએ. તો એને જે આપણે રૂપિયા રોકશું તેને કહેવામાં છે રોકાણ. જે રોકાણ કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ મૂડી. તો રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ મિલકત સ્વરૂપે પણ હોઈ શકે છે. રોકડ એટલે કે આપણે સીધા રૂપિયા રોકડા લાવીએ, અને મિલકત એટલે કે બિલ્ડિંગ થઈ ગઈ એટલે કે મકાન થઈ ગયું, અથવા તો આપણી પાસે કોઈ દુકાન થઈ ગઈ, એમાં ફર્નિચર થઈ ગયું, આપણી પાસે જે પણ વાહન હશે તે થઈ ગયું, આપણી પાસે કોઈ પણ મશીન હશે તે પણ થઈ ગયું આપણું મિલકત.
તો મૂડીમાં તમામ એ વસ્તુનો મિલકતમાં સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય અને તેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય. ઠીક છે. દાખલા તરીકે આપણે કહ્યું છે માલિક 10,000 રોકડા, 6,000નું ફર્નિચર ને 8,000નો માલ લાવીને ધંધો શરૂ કરે છે. તો આ જે 10,000 પ્લસ 6,000 એટલે 16,000, 16,000 પ્લસ 8,000 એટલે 24,000 રૂપિયા જે હશે તે ધંધા માટે શું ગણાશે? મૂડી ગણાશે. હવે આપણા માટે જે ધંધો શરૂ કરવા માટે માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે તેમાં ધંધાના વિસ્તરણ માટે મૂડી ખૂબ આવશ્યક છે. મૂડી વગર કંઈ થઈ શકતું હોતું નથી. જેમાં એકાકી વેપારી પેઢી માટે મૂડી શબ્દ વપરાય છે જે માલિક આપે છે. પછી ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી એટલે 2 થી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરે તેના માટે શબ્દ વાપરવામાં આવે છે મૂડી. ભાગીદારી પેઢીને સાથે કહેવામાં છે પાર્ટનર્સ, પાર્ટનરનું તમે નામ સાંભળ્યું હશે. અને કંપની માટે જે શેર મૂડી શબ્દ વપરાય છે જે શેર હોલ્ડર્સ આપે છે. ઇન શોર્ટ આપણે ધંધો કરવો હોય, ધંધો ચલાવવો હોય તો આપણને મૂડી હોવી જરૂરી બને છે. નેક્સ્ટ છે ઉપાડ. શું છે ઉપાડ? જેને કહેવામાં આવે છે ડ્રોવિંગ્સ. તો મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધાને આપે છે અને માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો ધંધાની મિલકતો બને છે. જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા તો માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. દાખલા તરીકે હું તમને અહીંયા વાત કરું કે મારો કોઈ ધંધો છે, હું મારા ધંધામાં મિલકત લાવું છું. તો હવે મિલકત કોની થઈ ગઈ? ધંધાની થઈ ગઈ. અને એ ધંધામાંથી હું કંઈ પણ વસ્તુ ઉપાડું છું તો એ શું થઈ ગયું? ધંધામાંથી ઉપાડ થઈ ગયો. સપોઝ માની લો મારી કરિયાણાની દુકાન છે, રસકસની દુકાન છે. હવે એ હું બધી મૂડી ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું? રૂપિયા રોકું છું મારા ધંધામાં. હવે મારા ઘર માટે જ મને 15 કિલો ઘઉં જોઈએ છે, ગોળ જોઈએ છે, તેલ જોઈએ તો હું બધા મારા ધંધામાંથી લઈ આવીશ. તો હું ધંધામાંથી મારા પોતાના માટે, પર્સનલ યુઝ માટે, પોતાના માટે લઈ આવું તો એને કહેવામાં આવે છે ઉપાડ. માલિક ધંધાને મૂડી શું કહે છે? માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે. રાઈટ. તો ઉપાડ એટલે કે આપણે ધંધામાંથી, આપણા જ ધંધામાંથી આપણે પોતાના પર્સનલ યુઝ માટે શું કરીએ? ઉપાડ કરીએ, વસ્તુ લઈ જઈએ તેને કહેવામાં આવે છે ઉપાડ. આગળ છે જવાબદારી, જેને કહેવામાં આવે છે લાયબિલિટી. જવાબદારી એટલે કે આપણે કોઈ પાસેથી રૂપિયા ઉધારા લીધા હોય, બેંક પાસેથી લોન લીધી હોય, આપણે કોઈ પાસેથી ઉધારો માલ લીધો હોય તેને આપણે ભવિષ્યમાં ચૂકવવું પડે. એટલે કે આપણે બેંક પાસેથી લોન લીધી હોય તો આપણને ભવિષ્યમાં બેંકને લોન પાછી પરત કરવી પડતી હોય છે, જેને કહેવામાં આવે છે જવાબદારી. ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવાપાત્ર રકમને જવાબદારી કહેવામાં આવતું હોય છે. આપણે કોઈ પણ વસ્તુ બીજા કોઈની લાવ્યા હોય તો આપણે પાછી તો આપવી પડે. એવી જ રીતે ધંધામાં પણ આપણે બીજા કોઈ પાસેથી રૂપિયા લાવ્યા હોઈએ અથવા તો ઉછીના લીધા હોય એટલે ઉધારા લીધા હોય, લોન લીધી હોય તો આપણે શું કરવું પડે? ભવિષ્યમાં આપણને ચૂકવવું પડતું હોય છે. જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે, જ્યાં સુધી આપણે રકમ ચૂકવીએ નહીં ત્યાં સુધી તેને દેવા તરીકે અથવા તો જવાબદારી તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આપણે જોઈએ જવાબદારીના અમુક પ્રકારો પડે છે. એમાં સૌથી પહેલે સંબંધના આધારે. કયા આધારે? સંબંધના આધારે. સંબંધના આધારે 2 પ્રકાર પડે છે. એક તો છે આંતરિક જવાબદારી અને બીજી છે બાહ્ય જવાબદારી. કઈ જવાબદારીઓ બને છે? એક તો છે આંતરિક અને બીજી છે બાહ્ય. આંતરિકમાં પણ આપણી પાસે 2 પાર્ટ પડે છે અને બાહ્યમાં પણ આપણી પાસે 2 પાર્ટ પડે છે. તો સૌથી પહેલાં જોઈએ આંતરિકમાં. તો આંતરિકમાં સમયને આધારે 2 પાર્ટ પડે છે. એમાં સૌથી પહેલાં છે ચાલુ જવાબદારી અને બીજી છે આપણી પાસે બિનચાલુ જવાબદારી. હવે આપણે વાત કરીએ બાહ્ય જવાબદારીની. તો બાહ્ય જવાબદારીમાં પણ 2 પાર્ટ પડે છે. એક તો છે ચાલુ જવાબદારી અને બીજી છે બિનચાલુ જવાબદારી. તો સૌથી પહેલાં આપણે ખ્યાલ કોના વિશે મેળવશું? જવાબદારી વિશે આપણે વાત કરીએ ત્યારે હવે આપણે જોઈએ આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી વિશે. તો આંતરિક જવાબદારી એટલે શું અને બાહ્ય જવાબદારી એટલે શું? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આંતરિક જવાબદારીની. હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એ બંને અલગ વ્યક્તિ ધરાવે છે અથવા તો ઓળખવામાં આવતા હોય છે. ધંધો શું આપે છે? માલિક ધંધાને શું આપે છે? મૂડી આપે છે. તો માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે તેને ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવતી હોય છે. કારણ કે ધંધો અને માલિક એ બંને અલગ અલગ વ્યક્તિ છે. શા માટે? ધંધામાં જે પણ વ્યવહારો થશે તે આપણે આપણા અંગતમાં નોંધીશું નહીં. અને આપણી પાસે અંગત, આપણે ધારો કે કોઈ જગ્યાએ આપણે લગ્નમાં ગયા અને આપણે રૂપિયા અહીંયા લખાવ્યા
આપણે આપણા માટે પર્સનલ યુઝ માટે આપણે બાઇક ખરીદ્યું તો એમાં આપણે ધંધાના વ્યવહારમાં આપણે દર્શાવશું નહીં. તો આ રીતે જે ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે તો ધંધા માટે આંતરિક જવાબદારી ગણાશે મૂડી. અને આપણે વાત કરીએ બાહ્ય જવાબદારી તો ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી શેના વિશે વાત કરીએ છીએ? બાહ્ય જવાબદારી વિશે. તો એ શું કહે છે કે ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહેવામાં આવતી હોય છે. દાખલા તરીકે આપણે બેંક પાસેથી ઉછીના રૂપિયા લીધા એટલે ઉધારા રૂપિયા લીધા. આપણે આપણા મિત્રો પાસેથી આપણા સગા સંબંધીઓ પાસેથી અમુક વર્ષો માટે આપણે રૂપિયા લીધા ઉધારા. આપણે કોઈની પાસેથી કોઈ ફર્નિચર પડ્યું હોય ઉધારું એ પણ લાવી આવ્યું તો એને કહેવામાં આવે છે બાહ્ય જવાબદારી. તો આપણી પાસે બે જવાબદારીઓ બને છે સંબંધના આધારે. એક તો છે આંતરિક જવાબદારી અને બીજી બને છે બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારીને કહેવામાં આવે છે માલિક પ્રત્યેની જવાબદારી, જ્યારે બાહ્ય જવાબદારીને કહેવામાં આવે છે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. હવે આપણે જોઈએ ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ચાલુ જવાબદારીની, જેને કહેવામાં આવે છે કરંટ લાયબિલિટી. તો આંતરિક અને બાહ્ય જવાબદારીમાં આપણી પાસે મેઇન તફાવત શું છે કે જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવામાં આવતું હોય છે. શું કહે છે? જે જવાબદારી આપણને 1 જ વર્ષમાં ચૂકવવાની હોય તેને કહેવામાં આવે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના દ્વારા ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની જવાબદારી તરીકે. અને ટૂંકા ગાળાની જવાબદારીમાં શું આવે? તો ઉધાર ખરીદેલ માલ. તમે પણ કોઈ જગ્યાએથી માલ ખરીદો છો તો તમે 1 મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં રૂપિયા ચૂકવી આપો છો. પછી ખર્ચા ચૂકવવાના બાકી, આપણે કોઈ ખર્ચ કર્યો એ પણ આપણે ચૂકવવાનું બાકી હોય તો આપણે 1 વર્ષની અંદર ચૂકવી દઈએ છીએ, જેને કહેવામાં આવે છે ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી શું કહે છે? તો બિનચાલુ જવાબદારી એ ધંધાએ 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ જવાબદારી એટલે 1 જ વર્ષમાં આપણને રૂપિયા પાછા આપવાના હોય અને બિનચાલુ જવાબદારીમાં 1 વર્ષ કરતાં પણ વધુ આપણને રૂપિયા પરત કરવાના હોય. અને બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. બિનચાલુ જવાબદારીમાં બેંક લોન હોય, ડિબેન્ચર હોય એ બધાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. બેંક પાસેથી આપણે લોન લીધી હોય તો 1 વર્ષની અંદર જ આપણે રૂપિયા ચૂકવી આપશું નહીં, આપણે 2, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષમાં આપણે રૂપિયા ચૂકવી આપીએ છીએ. તો સમયના આધારે આપણી પાસે કેટલી જવાબદારીઓ થઈ ગઈ ધંધાની? 2. એક તો થઈ ગઈ ચાલુ જવાબદારી અથવા તો ટૂંકા ગાળાની જવાબદારી, અને બીજી થઈ ગઈ બિનચાલુ જવાબદારી અથવા તો લાંબા ગાળાની જવાબદારી. ચાલુ જવાબદારી એટલે શું? તો 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારી હોય તે. અને બિનચાલુ જવાબદારી એટલે 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારી થતી હોય તે. નેક્સ્ટ આપણી પાસે છે મિલકતો. મિલકતો જેને કહેવામાં આવે છે અસેટ્સ. હવે ધંધાકીય એકમમાં 2 પાસા છે, એક તો છે જવાબદારી અને બીજી છે મિલકતો. મિલકતો એટલે કે આપણી પાસે ધંધામાં જે પણ પડ્યું છે તે સામાન પડ્યું છે, એટલે આપણી પાસે વસ્તુઓ પડી છે, આપણી પાસે ફર્નિચર પડ્યું છે, આપણી દુકાન છે તે, એમાં આપણી પાસે માની લઈએ કે કોઈ મશીન હશે તે આપણા બધા માટે શું ગણાશે? મિલકત ગણાશે. તો મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું મૂલ્ય નાણાંમાં હોય. એટલે કે જે ધંધાના માલિકની પોતાની હોય, એ દ્રશ્ય પણ હોઈ શકે, અદ્રશ્ય વસ્તુ પણ હોઈ શકે. અન્ય શબ્દોમાં આપણે જોઈએ તો મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ છે તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય તેને કહેવામાં આવે છે મિલકત. હવે મિલકતના આપણી પાસે 3 પ્રકારો પડે છે. એક તો છે બિનચાલુ મિલકતો, બીજું છે ચાલુ મિલકતો અને ત્રીજું છે અવાસ્તવિક મિલકતો. શું કહેવામાં આવે છે? મિલકતો 3 પ્રકારની છે: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ચાલુ મિલકતની, જેને કહેવામાં આવે છે નોન કરંટ અસેટ્સ. તો બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે નક્કી થાય છે. બિનચાલુ એટલે કે આપણી પાસે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળા માટેની હોય. આપણી પાસે મકાન છે, જમીન છે, પ્લાન્ટ છે, યંત્રો છે, ફર્નિચર છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝી વગેરે કેટલા સમયગાળા માટે હોય? 1 થી વધુ સમયગાળા માટે હોય. 1 વર્ષથી શું હોય? સમયગાળો વધુ હોય, કારણ કે જમીન હોય, મકાન હોય, 1 વર્ષમાં આપણે એને વેચી દેવાના નથી. તો આપણને
એ ધંધામાં 1 વર્ષથી વધુ સમય સુધી ચાલશે તો તેને કહેશું આપણે બિનચાલુ મિલકતો, જેમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર બધું આવી જાય. જ્યારે ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટર્ન છે, પાઘડી છે, એ બધું શું છે? અદ્રશ્ય મિલકતો છે. તો દ્રશ્ય મિલકતો કઈ કઈ આવી શકે? જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ, જેમાં આવી જાય આપણી પાસે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે. જ્યારે અદ્રશ્ય મિલકતો એટલે શું? જેને આપણે જોઈ શકતા હોતા નથી અથવા તો ભૌતિક અસ્તિત્વ હોતું નથી, જેને આપણે જોઈ શકતા નથી, તેને કહેવામાં આવે છે અદ્રશ્ય મિલકતો. તેને જોઈ અથવા તો સ્પર્શી શકાતી નથી. જેમાં આવે છે ટ્રેડમાર્ક. તમે કોઈ પણ પડીકું લીધું હશે તેમાં TM લખેલું હશે, ઠીક છે, તો ઇટ્સ કોલ્ડ ટ્રેડમાર્ક. બાલાજી હોય તો એ ટ્રેડમાર્ક થઈ ગયું. કોપીરાઇટ, પછી છે પેટન્ટ, પાઘડી, એ બધી શું થઈ ગઈ? અદ્રશ્ય મિલકતો થઈ ગઈ. બીજું છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે કે એવા પ્રકારની મિલકતો કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં કેવો હોય? ઓછો હોય. ઇટ મીન્સ કે આપણી પાસે જે મિલકતો છે કેટલા સમય સુધી ટકવાની છે? 1 વર્ષ સુધી એની અંદર ટકવાની છે. જેમાં આપણી પાસે રોકડ હોય તો આપણી પાસે રોકડ રોજે રોજ બદલાતા રહે. આપણે માલ ખરીદ્યું, માલ વેચ્યું તો રોકડ શું થશે? બદલાતી રહેશે. બેંકમાં રૂપિયા તો બેંક સિલેક્ટ બદલાતી રહેશે. દેવાદારો આપણી પાસે બદલાતા રહેશે. લેણી હુંડી છે, કામચલાઉ સ્ટોક છે, કાચા માલનો સ્ટોક છે, તૈયાર માલનો સ્ટોક છે, એ બધું આપણા માટે શું થઈ ગયું? ચાલુ મિલકતો થઈ ગઈ. આપણે દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક શું છે એ આપણે આગળ આ જ પ્રકરણમાં આપણે જોશું. અને સૌથી છેલ્લે છે આપણી માટે અત્યારે હવે પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે કે આપણી પાસે જે ચાલુ મિલકતો એમાંથી આપણે શું બાદ કરશું? સ્ટોક. સ્ટોક સિવાયની બધી જ મિલકતોને શું ગણવામાં આવે છે? પ્રવાહી મિલકતો ગણવામાં આવે છે. દાખલા તરીકે દેવાદારો, લેણી હુંડી વગેરેનું રોકડમાં રૂપાંતર થઈ શકે તેને કહેવામાં આવે છે પ્રવાહી મિલકતો. પછી જે આવે છે વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે કે જેનું બજારમાં મૂલ્ય હોય, જેમાં વાસ્તવમાં મૂલ્ય હોય, એટલે કે દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોનો સમાવેશ થતો હોય તેને કહેવામાં આવે છે વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને પણ રોકડ પ્રાપ્ત કરી શકાતી હોય છે. આપણી પાસે જે પણ મિલકતો પડી છે તેનું આપણે વેચાણ કરીને તો આપણને શું મળી જશે? રૂપિયા મળી જશે. અને તેનું બજાર કિંમત હોય છે તેને કહેવામાં આવે છે વાસ્તવિક મિલકતો. અને સૌથી છેલ્લે છે અવાસ્તવિક મિલકતો. શું છે? અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો એટલે કે તે કોઈ પણ ભૌતિક સ્વરૂપ ધરાવતી હોતી નથી, એટલે કે આપણે તેને જોઈ શકતા હોતા નથી અને તેનું મૂલ્ય પણ કેટલું હશે? શૂન્ય હશે. તેની કંઈ મૂલ્ય ઉપજતું હોતું નથી. તેનું રોકડમાં પણ રૂપાંતર થઈ શકતું હોતું નથી. હવે આ કેવું છે કે આપણે આ રકમને અમુક વર્ષના સમયગાળામાં માંડી વાળવાની હોય છે, તેથી તેને મિલકત તરીકે ગણવાની હોય છે. દાખલા તરીકે આપણી પાસે છે શેર કે ડિબેન્ચર છે, એને બહાર પાડવાનો ખર્ચ થાય, ડિબેન્ચર પર વટાવ આપીએ તે થાય, પ્રાથમિક ખર્ચ હોય, એ બધી આપણા માટે શું છે? અવાસ્તવિક મિલકતો છે. હવે આ જે આપણી પાસે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે એનો અર્થ શું થાય? ડિબેન્ચર વટાવો એટલે શું? પ્રાથમિક ખર્ચ એટલે શું? એ પણ આપણે આ જ યુનિટમાં આપણે આગળ અભ્યાસ કરીશું.